કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે F5 બીકોમ ની અંદર સેમિસ્ટર નંબર 2. બરાબર છે. યુનિટ છે આપણું ત્રીજું, અસતત વિતરણ 1. પાર્ટ એનો આજે આપણે ચોથો ભણી રહ્યા છે. આગળ 3 ભાગ હું બનાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. આજે આપણે દાખલો લઈએ છીએ સ્વાધ્યાયનો 29મો દાખલો છે, એનો બી ભાગ. બરાબર છે. આ દાખલો ડિસેમ્બર 2015ની એક્ઝામમાં પૂછાયેલો છે યુનિવર્સિટીમાં. નીચેની માહિતી પરથી પોઈસન વિતરણને આધારે અપેક્ષિત આવૃત્તિઓ મેળવો. આપણે સંભાવનાનો દાખલો છે આ, પણ આપણને સ્પષ્ટપણે કીધું છે પોઈસન વિતરણને આધારે અપેક્ષિત આવૃત્તિઓ મેળવો. આપણને E of -0.61 ની કિંમત આપી છે અને આવી એક રકમ આપેલી છે. બરાબર? તો ચલો દાખલો ગણવા માટે સૌથી પહેલા આપણે એનું કોષ્ટક તૈયાર કરી દઈએ. તો આ કોષ્ટક મેં તૈયાર કરી દીધું છે, રકમ લખી દીધી. હવે સૌથી પહેલા જ્યારે પણ પોઈસન વિતરણની વાત આવે એટલે આપણે મધ્યક શોધવો પડે. તો મધ્યક શોધી કાઢીએ છીએ પહેલા આપણે. તો મધ્યક m બરાબર, હવે અહીંયા આગળ પેલું આગળનું સૂત્ર નહીં આવે, એની જગ્યાએ આપણે જે જૂનું વાપરતા હતા તે જ સૂત્ર લેવું પડશે. સિગ્મા fx ના છેદમાં n, આ સૂત્ર લેવું પડશે. તો fx આપણે આ લેવું પડશે અને n આને કહેવાય. તો પહેલા આપણે આ n નું ટોટલ મારી દઈએ છીએ. તો 109 વત્તા 65 22 3 અને 1 200 છે. તો આપણે સૌથી પહેલા અહીંયા લખીએ છીએ n બરાબર કેટલા મળ્યા આપણને? 200 મળી ગયા. આને આપણે સિગ્મા f1 કહી શકીએ છીએ. બરાબર? હવે fx લેવાનું છે એટલે આનો અને આનો ગુણાકાર. તો આનો ગુણાકાર થશે 0. 65 22 દુ 44 3 તારી 9 અને 4 એકા 4. આપણે આનો સરવાળો કરી દઈએ. 65 44 9 અને 4 122. 122. તો સૌથી પહેલા આપણે અહીંયા એ રકમો ફિલ કરી દઈએ છીએ. 122 છેદમાં n બરાબર 200. બરાબર? ભાગાકાર કરી દઈએ. 122 ભાગ્યા 200 એટલે આપણને m ની કિંમત મળી ગઈ 0.61. આ રહી જેની કિંમતની વાત કરી છે તે. આપણને m મળી ગયો છે. હવે આપણે p of x શોધવાનું છે અને એ આપણે જે પોઈસન વિતરણનું સૂત્ર વાપરીએ છીએ તે જ વાપરવાનું છે. તો અહીં લખીશું પોઈસન વિતરણને આધારે પોઈસન વિતરણને આધારે x ની સફળતાની સંભાવના બરાબર p of x બરાબર e ની ઉપર -m ઘાત m ની ઉપર x ઘાત અને છેદમાં x ફેક્ટોરિયલ. બરાબર? આ સૂત્ર આપણે મૂકી દીધું. હવે આ x ની જગ્યા પર આપણે એકવાર મૂકીશું 0, પછી મૂકીશું 1 2 3 અને 4 અને એ રીતે કિંમતો શોધી અને અહીંયા ફિલ કરવાની છે. બરાબર? તો ચલો કરી દઈએ. સૌથી પહેલા આપણે p of 0 લઈશું. p of 0 બરાબર આપણે એમ કહી શકીએ કે ભાઈ e ની ઉપર -m ઘાત. હવે આપણને m મળી ગયા છે. કેટલા મળ્યા હતા તમે જોઈ શકો છો અહીંયા આગળ. m બરાબર આપણને 0.61 મળ્યા છે. તો આપણે લખીશું 0.61 ગુણ્યા 0.61 ની ઉપર 0 ઘાત અને છેદમાં 0 ફેક્ટોરિયલ. જ્યાં જ્યાં x આવતો હતો ત્યાં આપણે 0 મૂક્યા અને m હોય ત્યાં 0.61 મૂક્યા. હવે 0.61 એની કિંમત આપણને આપેલી છે 0.5434. તો આપણે અહીં લખીશું 0.5434 ગુણ્યા 1 અને છેદમાં પણ 1 માટે p of 0 બરાબર આનો ગુણાકાર આપણે કરીશું તો આપણને જવાબ મળશે 0.5434. તો આપણને એક કિંમત મળી ગઈ. તો આપણે ત્યાં લખતા જઈએ છીએ જોડે જોડે, એટલે અહીંયા લખી દઈએ. આપણે જોડે જોડે લખીએ છીએ એટલે જ. તો 0.5434 આ એક રકમ લખાઈ ગઈ.
હવે આપણે P(1) શોધી કાઢીએ. e ની -0.61 અને ગુણ્યા 0.61 ની ઉપર 1 ઘાત અને છેદમાં 1 ફેક્ટોરિયલ. તો આનો જવાબ તો 0.5434 જ લખવો પડશે અને ગુણ્યા 0.61 અને છેદમાં 1 માટે P(1) બરાબર, તો હવે આપણે ગુણાકાર કરીએ છીએ. 54 પોઈન્ટમાં લખ્યા ગુણ્યા 0.61 એટલે આપણને 4 આંકડામાં લખીએ તો 0.3315 લખવું પડશે. 0.3315 તો આપણે પેલી બાજુ ફેલ કરી દઈએ. 0.3315 આ એક કામ થઈ ગયું. હવે આપણે P(2) લઈએ. બરાબર, ચલો 0.5434 ગુણ્યા હવે 0.61 ની 2 ઘાત એટલે 0.61 ગુણ્યા 0.61 તો 0.3721 અને છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 એટલે 2 થાય. બરાબર, ચાલો નીચે P(2) બરાબર આપણે શું લખીશું તો 0.5434 ગુણ્યા 0.3721 અને ભાગ્યા 2 કરીશું એટલે આપણને 0.1011 મળે છે. 10 મળે છે પણ પાછળ 9 છે એટલે આપણે એને 11 કરી દીધું છે તો 0.1011 તો અહીંયા લખીશું 0.1011. બરાબર, હવે આપણે P(3) શોધીએ. (0.5434) ગુણ્યા 0.61 ની 3 ઘાત 0.61 ની 3 ઘાત એટલે 2270 0.2270 અને છેદમાં 3 ફેક્ટર એટલે 3 દૂની 6 માટે P(3) બરાબર તો 0.5434 ગુણ્યા 0.2270 ભાગ્યા 6 એટલે 0.206 લખવા પડશે. 0.0206 0.0206 તો આ આપણો P(3) નો જવાબ આવ્યો 0.0206. હવે આપણે P(4) મેળવી દઈએ. (0.5434 ગુણ્યા 0.61 ની 4 ઘાત 0.1385 અને છેદમાં 4 તરી 12 અને 12 દૂ 24. હવે આનો ગુણાકાર કરી કાઢીએ આપણે. 0.5434 ગુણ્યા 0.1385 અને ભાગ્યા 24 તો 0.0032 0.0032 બરાબર. હવે એક વસ્તુ સમજી લેવાની, આ બધાનો સરવાળો એક આવો જોઈએ તો 0.5434 0.3315 0.1011 0.0206 અને 0.0032 તો 0.9998 આવે છે એટલે એક થઈ જાય છે. બરાબર, તો આપણે અહીંયા લખીશું 1
આ આપણો એક જવાબ આવી ગયો. હવે આપણે અપેક્ષિત આવૃત્તિ મેળવવાની છે અને એ કેવી રીતે મળે? તો આ પી ઓફ એક્સ નો ગુણાકાર એન જોડે કરવાનો. એટલે આ દરેકનો ગુણાકાર આપણે એન જોડે કરીશું. બરાબર? તો 0.5434 ગુણ્યા 200 એટલે 108.68 છે. આપણે રાઉન્ડ ફિગર લખીશું 109. પછી 0.3315 ગુણ્યા 200 66.3 એટલે આપણે રાઉન્ડ ફિગર લખીશું 66. બરાબર? 0.1011 ગુણ્યા 200 20.22 એટલે આપણે રાઉન્ડ ફિગરમાં લખીશું 20. 0.0206 ગુણ્યા 200 4.12 એટલે રાઉન્ડ ફિગર લખીશું આપણે 4. અને 0.0032 ગુણ્યા 200 0.64 છે એટલે આપણે લખીશું 1. અને આનો સરવાળો 200 જ થવો જોઈએ. બરાબર? તો આપણો દાખલો સાચો છે, ને તો કંઈક પોઈન્ટમાં ભૂલ છે એવું સમજી લેવાનું. તો આ બધાનો જવાબ 200 આવી જાય છે એટલે આપણે અહીંયા લખીશું 200. આ આપણી અપેક્ષિત આવૃત્તિઓ જે આપણને શોધવાની કીધી છે એ આપણો આ જવાબ છે. ચોપડીમાં કદાચ આ પોઈન્ટમાં લખ્યો હોય પણ મેં રાઉન્ડ ફિગર લખ્યો છે, કારણ કે આના પછીનો દાખલો પણ હું રાઉન્ડ ફિગરથી ગણાવવાનો છું. અને રાઉન્ડ ફિગર લખો કે પોઈન્ટમાં લખો, જવાબ બંને સાચા છે. બરાબર? ઓકે, તો ચલો હવે આપણે ગણીએ છીએ બીજો એક દાખલો. હવે આપણે લઈએ છીએ ઉદાહરણ નંબર 7. એમાં કીધું છે કોઈ એક શહેરમાં 100 દિવસ દરમિયાન થયેલા અકસ્માતોની નોંધ નીચે મુજબ છે. આ ઉપરથી પોઈસન વિતરણને આધારે અપેક્ષિત આવૃત્તિઓ મેળવો. સેમ એ જ દાખલો છે, ફરક એટલો છે કે તમે અહીંયા જોઈ શકો છો 4 અથવા વધુ છે. આ જગ્યા પર જુઓ છો. અને આગળનો જે દાખલો હતો એની અંદર તમે જોશો તો તમને એવું કીધું છે ફક્ત 4. તો આ બે દાખલામાં થોડોક ફરક છે. બરાબર? ગણતરી બધી એવી ને એવી સેમ જ આવશે, પણ થોડોક ફરક છે. તો સમજો, અંત સુધી દાખલો જોજો, છેલ્લે સુધી જોશો તો જ ખ્યાલ આવશે કે શું ફરક છે. બરાબર? સૌથી પહેલા તો આપણે કોષ્ટક ઊભું દોરી કાઢીએ છીએ. કોષ્ટક ઊભું દોરી કાઢ્યું છે, રકમ લખી દીધી છે. હવે સૌથી પહેલા તો આપણે એફએક્સ શોધવાનો છે અને એમ શોધવો પડશે. દરેક દાખલામાં ગણીએ છીએ તે મુજબ. તો પહેલા લખીશું એમ બરાબર સિગ્મા એફએક્સ છેદમાં એન. તો આપણે એન જે છે એનું ટોટલ મારી દઈએ. ઉપર આપણને કીધું છે 100 દિવસ એટલે આનું ટોટલ 100 જ આવશે. બરાબર? છતાંય કરી દેવું સારું. 37 36 19 6 અને 2 100 થઈ જાય છે. બરાબર? તો સૌથી પહેલા આપણે લખીશું એન બરાબર 100. હવે આપણે એફએક્સ મેળવવાનો છે, આ બેનો ગુણાકાર. તો પહેલો ગુણાકાર થશે 0 36 38 18 અને અહીંયા આપણે આ 4 ને ધ્યાનમાં લેવાનો. તો 4 દુ કેટલા થાય? 8 થાય. એટલે અહીંયા આપણે લઈશું 8. હવે આનું ટોટલ કરી દઈએ આપણે. 36 38 18 અને 8. તો આનું ટોટલ પણ 100 જ થાય છે. બરાબર? આ બંને એમાઉન્ટો આપણે આ સૂત્રમાં મૂકી દઈએ છીએ. એટલે અહીંયા કીધું છે એફએક્સ નું ટોટલ થાય છે 100 અને એન બરાબર પણ છે 100. એટલે આપણે 100 ના છેદમાં 100 મૂકી દીધા. માટે એમ બરાબર આપણને 1 મળશે. અને તમને અહીંયા કિંમત આપેલી જ છે 1 ની, જોઈ લો. બરાબર છે? એ કિંમતને આપણે દાખલામાં મૂકીશું એટલે આપણે પી ઓફ એક્સ શોધી શકીશું. નીચે શરૂઆત કરીએ છીએ. પોઈસન વિતરણ આધારે, પોઈસન વિતરણના આધારે એક્સ ની સફળતાની સંભાવના બરાબર પી ઓફ એક્સ બરાબર ઈની ઉપર માઇનસ એમ ઘાત એમની ઉપર એક્સ ઘાત અને એક્સ ફેક્ટોરિયલ. આ સૂત્રની મદદથી આપણે 0 1 2 3 અને 4 ની આગળ જે રકમ થશે, ગણતરી આવશે તે મુજબ આપણે આ પી ઓફ એક્સ શોધવાનો થશે. તો ચલો પી ઓફ એક્સ શોધી કાઢીએ. સૌથી પહેલા પી ઓફ 0 લખીએ છીએ. ઈની ઉપર માઇનસ 1 ઘાત. તમે જોઈ શકો છો એમ બરાબર આપણને કેટલા મળ્યા હતા? 1 મળેલા. એટલે મેં ત્યાં એ વસ્તુ લખી છે. બરાબર?
અને પછી ગુણ્યા 1 ની ઉપર 0 ઘાત અને છેદમાં છે 0 ફેક્ટોરિયલ. હવે -1 એની કિંમત આપણને કેટલી આપેલી છે? તેની કિંમત આપણને આપેલી છે 0.368. તો આપણે અહીંયા લખો 0.368 ગુણ્યા 1 અને છેદમાં પણ 1 માટે P of 1 બરાબર 0.368. આપણને એક કિંમત મળી ગઈ. આપણે આગલા કોષ્ટકમાં લખી દઈએ 0.368. હવે P of 2 શોધીએ, ના P of 1 શોધીએ. પહેલા e ની -1 ઘાત ગુણ્યા 1 ની ઉપર 1 ઘાત અને છેદમાં પણ 1 ફેક્ટોરિયલ 0.368 ગુણ્યા 1 છેદમાં 1. આનો પણ જવાબ એ જ આવશે 0.368. ઓકે, તો આને ફિલ કરી દઈએ આપણે 0.300. જો આ ગણતરી તમને ખ્યાલ ના આવતી હોય તો આગળના પહેલા અને બીજા ભાગને જોઈ લેજો, ત્યારબાદ આ ભાગને જોવાનો પ્રયત્ન કરજો. હવે આપણે P of 2 શોધીએ છીએ. .368 ગુણ્યા 1 છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 માટે P of 2 બરાબર 0.368 ભાગ્યા 2 0.184. 0.184. આપણે P3 શોધીએ છીએ. પહેલા .368 ગુણ્યા 1 છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 3 દૂની 6 માટે P of 3 બરાબર 0.368 ભાગ્યા 6 એટલે 0.0613. 0.0613 આપણે લખી શકીએ છીએ. 0.0613. બસ. હવે આ જે 4 અથવા વધુ કીધું છે એની પર થોડુંક ધ્યાન આપજો. બરાબર. હવે દાખલો થોડોક આગલા કરતા બદલાશે. તો આપણે લખીએ છીએ અહીંયા P of x 4 અથવા 4 થી વધારે. બરાબર. એટલે આપણે લખવું પડશે P of 4, P of 5, P of 6 એમ અસંખ્ય સુધી જાય. પણ આગળના ભાગમાં હું તમને આ વસ્તુ સમજાવી ચૂક્યો છું કે 4, 5, 6 અને અસંખ્ય સુધી આપણે ગણી શકતા નથી. એટલે આપણે એક કિંમત આવે એમાંથી આગળના બાદ કરવા પડે. તો 1 માઇનસ P of 0, P of 1, P of 2 અને P of 3. જો આ ગણતરી તમને ખ્યાલ ન આવે તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો પહેલા ભાગ 1 ભાગ 2 જોઈ લેજો, પછી જ તમે આ દાખલા જોશો તો આ ગણતરીનો તમને ખ્યાલ આવશે. બરાબર. ચલો હવે 1 માઇનસ પહેલા P of 0 આપણને કેટલો મળ્યો છે? તો P of 0 સોરી મારે અહીંયા 0 લખવાનું હતું આ જગ્યા પર. ચાલો બરાબર. P of 0 બરાબર કેટલા? તો કે 0.368. P of 1 બરાબર કેટલા મળ્યા છે? તો એ પણ એ જ કિંમત મળી હતી 0.368. P of 2 બરાબર આપણને કેટલા મળ્યા છે? 0.184. 0.184. અને P of 3 બરાબર કેટલા મળ્યા છે? તો 0.0613. બરાબર. ચલો 1 માઇનસ આ બધાનો આપણે સરવાળો કરી કાઢીએ. 0.368, 0.368, 0.184, 0.0613 એટલે આપણને મળે છે 0.9813. અને એકમાંથી આપણે 0.9813 બાદ કરીએ તો આપણને
કિંમત મળે છે 0.0187. આ કિંમતને આપણે આગળના કોષ્ટકમાં ફિલ કરી દઈએ. એટલે અહીંયા લખીશું 0.0187 અને આ બધાનો સરવાળો 1 થવો જોઈએ. ફરી એકવાર ચેક કરી લેજો. તો 1 થઈ જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાલી વિડીયો જોવાથી કામ નહીં ચાલે, તમારે દાખલા ગણવા પણ પડશે જ. બરાબર. હવે આપણે અપેક્ષિત આવૃત્તિ શોધવાની કીધી છે, તો એનું સૂત્ર છે n ગુણ્યા px. એટલે n 100 છે અને આ px જોડે ગુણાકાર કરવાનો છે. તો 0.368 ગુણ્યા 100 36.8 આવે છે. આપણે રાઉન્ડ ફિગર લખીશું 37. બરાબર. રાઉન્ડ ફિગરમાં દાખલો ગણવાનો એટલે આપણું ટોટલ થઈ જાય, આપણને ખબર પડી જાય. બરાબર. ચલો હવે બીજો 0.368 ગુણ્યા 100 પાછા, એટલે ફરી પાછું 37 જ આવશે. હવે 0.184 ગુણ્યા 100 18.4 એટલે લખવાના 18. 0.0613 ગુણ્યા 100 6.13 એટલે આપણે લખીશું 6. અને છેલ્લે છે 0.187 ગુણ્યા 100 એટલે 1.87 આવે છે. તો આપણે લખીશું 2. પહેલા ચેક કરી લેવાનું કે આ 100 જ થવા જોઈએ. જો આગુ પાછું થાય તો પોઈન્ટમાં કોઈ ભૂલ હોય તો સેટ કરી લેવાની. બરાબર. ચલો 37 વત્તા 37 18 6 અને 2 બરાબર 100 આવી જાય છે. મતલબ આપણો દાખલો કમ્પ્લીટ ઓકે ગણી ગયો છે. બરાબર. બરાબર વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે આજના બંને દાખલા તમને બરાબર પરફેક્ટ ખ્યાલ આવી ગયા હશે. જો બરાબર પરફેક્ટ ખ્યાલ આવી ગયા હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ ભણી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.